સુરત જિલ્લાના બારડોલી પંથક માતાજીના નવરાત્રિમાં માતાજીના ભક્તજનો ટ્રેડિશનલ ગરબાનો ક્રેઝ ઘડતા ભક્તજનો મંદિર તેમજ શેરી ગરબાનું પ્રભુત્વ હવે વધી રહ્યું છે। બારડોલી પંથક સહિત સમગ્ર રાજ્યમાં માતાજી નવલા નોરતાની રંગત જામી છે। તો આ મોંઘવારીના સમયમાં ભક્તજનો ટ્રેડિશનલ ગરબામાં ગરબા રમવા જવા કરતા ગામમાં આવેલ મંદિર તેમજ શેરીઓમાં હાલ ગરબા રમવાનું પ્રભુત્વ વધી રહેલું જોવા મળે છે। જેમ કે બારડોલીના મુખ્ય માર્ગ પર આવેલા અંબિકા નિકેતન છે બારડોલીના અંબિકા નિકેતનમાં સુરત જિલ્લાના બારડોલી પંથક માતાજીના નવરાત્રિમાં માતાજીના ભક્તજનો ટ્રેડિશનલ ગરબાનું ક્રેઝ ઘડતા ભક્તજનો મંદિર તેમજ શેરી ગરબાનું પ્રભુત્વ હવે વધી રહ્યું છે। બારડોલી પંથક સહિત સમગ્ર રાજ્યમાં માતાજીના નવલા નોરતાની રંગત જામી છે। તો મોંઘવારીના સમયમાં ભક્તજનો ટ્રેડિશનલ ગરબામાં ગરબા રમવા જવા કરતા ગામમાં આવેલ મંદિર તેમજ શેરીઓમાં હાલ ગરબા રમવાનું પ્રભુત્વ વધી રહેલું જોવા મળે છે। જેમ કે બારડોલીના મુખ્ય માર્ગ પર આવેલા અંબિકા નિકેતનમાં અંબે માના મંદિરે લોકો ગરબા રમવા આવે છે અને આ મંદિરે છેલ્લા 20 વર્ષથી નવરાત્રિમાં ગરબાનું ખાસ આયોજન થાય છે।